અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત। અખાત્રીજે લોકો શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ સોનાના ભાવમાં સતત વધારો થવાને કારણે આ વર્ષે અખાત્રીજના બુકિંગ તો ઠીક, પરંતુ ઇન્ક્વાયરી પણ આવતી નથી। વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવા ધંધા રોજગાર રહેશે તેની ચિંતા સતાવી રહી છે। છેલ્લા 4 વર્ષમાં સોનાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે। સોનું 1 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું છે, પરંતુ ચાલુ વર્ષે ઉલટી ગંગા વહી સોનાની ખરીદી કરવાવાળા કરતા વેચનારાઓની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે। સોનામાં અને ચાંદીમાં દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે। દર વર્ષે તો અખાત્રીજના દિવસે સોનું ખરીદનારા ગ્રાહકો 10 થી 15 દિવસ પહેલા જ ફ્રી બુકિંગ કરાવતા હોય છે, પરંતુ આ વર્ષે તો ઇન્ક્વાયરી પણ વેપારીઓને નથી મળી। અખાત્રીજનો દિવસ એટલે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય વ્યક્તિને તો આ દિવસે અખાત્રીજને ધ્યાનમાં રાખીને સોનું ચાંદીની ખરીદી વધારે કરતા હોય છે, કારણ કે અખાત્રીજ એ પવિત્ર દિવસ ગણાય છે અને આ પવિત્ર દિવસોમાં જ સોનું ચાંદી ધનતેરસ અખાત્રીજના દિવસે ખરીદી કરતા હોય છે। અને સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે લોકો પડાપડી પણ કરતા હોય છે, પરંતુ અત્યારે ભાવની વધઘટ વિશેષ થતી હોવાથી આ અખાત્રીજ કેવી જશે એ પણ અમારા માટે પ્રશ્ન છે। અત્યારે તો એવું લાગે છે કે સોનાનો ભાવ વધુ હોવાથી અખાત્રીજના દિવસે ચાંદીની ખરીદી વધુ થાય તેવી શક્યતાઓ અત્યારે ઊભી રહેલી એવી દેખાય છે।